પોરમાં શિયાળામાં કેસર કેરીનું આગમન થતા અચરજ થઈ છે। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન 1 કિલો કેરી 711 રૂપિયાના ભાવે વેચાઈ। તો આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે। પોરબંદરમાં ગત સોમવાર બાદ આજે તાલાળા ગીરની કેસર કેરીનું પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આગમન થયું હતું। માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે 2 બોક્સ કેસર કેરી એટલે કે 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી। આ કેસર કેરીના બોક્સની હરાજી દરમિયાન અધધ 14,520 રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું હતું। એટલે કે 1 કિલો કેરીના 711 રૂપિયા ભાવે વેચાણ થયું હતું। તો ઉલ્લેખનીય છે કે ગત સોમવારે પણ બરડાની કેસર કેરીના 1 બોક્સની આવક થઈ હતી, જે 1,251 રૂપિયે કિલો વેચાણ થયું હતું। 501 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 601 રૂપિયા, 651 રૂપિયા, 651 રૂપિયા, 651 રૂપિયા, 651 રૂપિયા, જોજો ભાઈ ગરીબભાઈ, જોજો ભાઈ, 651 રૂપિયા, 651 રૂપિયા। બનાસકાંઠાના વડગામના વરસડા ગામમાં 40 વર્ષ બાદ પહોંચ્યા નર્મદાના નીર। વાત જાણીને નવાઈ લાગશે કે આ વિસ્તારમાં 40 થી વધુ ગામડાઓમાં સિંચાઈના પાણીની સમસ્યા હતી અને આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો માંગ કરી રહ્યા હતા। એટલું જ નહીં, પાણીના તળ ઊંડા જતા વર્ષોથી ખેડૂતો ખેતી કરી શકતા નહોતા। તો પાઇપલાઇનથી તળાવો ભરવા માટે અગાઉ 20,000 થી વધુ ખેડૂતોએ રેલી યોજી રજૂઆત પણ કરી હતી। જો કે આ વિસ્તારની પાણીની માંગ આખરે સંતોષાઈ છે અને ખેડૂતોની વર્ષો જૂની માંગ સામે સરકારે પાઇપલાઇન મંજૂર કરી હતી। હવે પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર વડગામ તાલુકાના વરસડા ગામે પહોંચ્યા છે। તો 40 વર્ષ બાદ નર્મદાના નીર પહોંચતા જ ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોમાં ભારે ખુશીનો માહોલ છવાયો છે। ઢોલ નગારા સાથે વરસડા ગામની બહેનો, ખેડૂતો સહિત આજુબાજુના ગામડાના લોકો નર્મદાના નીરના વધામણા કરવા પહોંચ્યા। વરસડા ગામે નર્મદાના નીરથી તળાવ ભરાયું છે અને વડગામ તાલુકાના અનેક ગામડાઓના તળાવો પણ હવે નર્મદાના નીરથી ભરાશે। વર્ષોથી સૂકી ભટ્ટ જમીનને તળાવના પાણી મળતા ખેતીને પણ મોટો ફાયદો થશે। આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે। એમાં વરસડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ, આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા। જે વડગામ તાલુકા ઉપર જે વડગામ તાલુકાને જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું, પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે, પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગામ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગામ તાલુકાની પબ્લિક એનો કરી આ ઋણ ભૂલે નહીં। રિયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન થોડું ઊંચું આવશે। એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ અથાગ મહેનત કરી। ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો, સાહેબની સરકારનો ખૂબ આભાર। અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। એએમટીએસ અને બીઆરટીએસની હવે એક જ ટિકિટ રહેશે। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી સમયમાં મેટ્રોની ટિકિટ પણ લઈ શકાશે। સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ લાગુ કરવામાં આવશે। તો ખાનગી કંપનીને 11 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। પ્રોજેક્ટ પાછળ રૂપિયા 472 કરોડનો ખર્ચ થશે। આગામી 12 મહિના બાદ આ પદ્ધતિ અમલ થશે। આ પ્રોજેક્ટથી મેન પાવર ઓછો જરૂર પડશે। બંનેની વન મોબિલિટી કે 2 બીઆરટીએસ અને એએમટીએસ એક જ આપણે વાત કરીએ કે ટિકિટની અંદર મુસાફરી કરી શકે। સિંગલ મોબિલિટી સિસ્ટમ માટેનું જે ટેન્ડર હતું એને મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે કોઈપણ વ્યક્તિ સિંગલ ટિકિટ દ્વારા એએમટીએસ અને બીઆરટીએસમાં આપણે મુસાફરી કરી શકશે। પરિણામે તેના સમયનો પણ બચાવ થશે। 13 વર્ષ પહેલા મંજૂર થયેલી આંગણવાડીનું કામ હજુ 20% બાકી। બાળકો જીવના જોખમે કાચા મકાનમાં બેસવા માટે મજબૂર બન્યા છે।
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના જેમલગઢ ગામમાં આંગણવાડીના અભાવે બાળકો જર્જરિત ઝૂંપડામાં ભણવા માટે મજબૂર બન્યા છે. શહેરી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ છે, પરંતુ અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણના પ્રથમ પગથિયામાં જ બાળકોને જીવનું જોખમ ખેડવાનો વારો આવ્યો છે. આવે કાચા મકાનમાં ભણાવે છે છોકરોને, અને છોકરોને મોકલવાની પણ બીક લાગે છે. એટલે હું છે ક્યારેક પડી જાય અને ચોમાસું હોય તોય વાવાઝોડું થી પડી જાય એવું મકાન છે. આંગણવાડી ઘણા વખતથી ચાલે છે, પણ બિલકુલ કાચા મકાનમાં ચાલે છે અને બાળકોને બેસવા ઉઠવાની અગવડ પડે છે. અને આજુબાજુ બાળકોને એકી પાણી જવું હોય તોય તકલીફ પડે છે. તો સરકાર પાસે અમે એવી માંગ કરીએ કે આ આંગણવાડી માટે સારું મકાન મળે, બાળકોને બેસવા ઉઠવાની વ્યવસ્થા મળે અને આજુબાજુ હરવા ફરવાની જગ્યા મળે, બાળકોને એકી પાણી જવાની જગ્યા મળે અને એવું સારું મકાન બને તો ઘણું સારું કહેવાય. તો આંગણવાડીનું મકાન 2011માં મંજૂર થયું હતું. તેનું કામ 13 વર્ષ વીતી જવા છતાં હજુ પણ 20% બાકી છે. તંત્રની આ ધીમી ગતિને કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે વહીવટીતંત્ર જલ્દી જાગે અને તેમના બાળકોના ભવિષ્ય તથા સુરક્ષા માટે વહેલી તકે આંગણવાડીનું નિર્માણ પૂર્ણ કરે. નરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે. એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જેમલગઢ ગામ કે જે ગામની અંદર આંગણવાડી તો છે, પરંતુ આંગણવાડી કાર્યકર પોતાના મકાનની અંદર ચલાવી રહી છે. આપણે તસવીર બતાવીશું કે આજે આંગણવાડી કાર્યકરનું પોતાનું મકાન છે, કાચું છે, પતરાવાળું છે, નળિયાવાળું છે. આ કાચા મકાનની અંદર બાળકો બેસી અભ્યાસ કરી રહ્યા છે. સરકાર કહે છે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો, પરંતુ આજે જેમલ ગામની અંદર જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે ત્યારે ખબર પડે છે કે અહીં કેટલો વિકાસ પહોંચ્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતે અંદર જવું, આ નીચે નમીને જવું પડતું હોય છે. કાચું છાણ લીપણવાળું મકાન છે. બાળકો અહીં નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ તો જે આ બાળકો જે છે 7 જેટલા બાળકો અહીં છે, પરંતુ અહીંની સંખ્યા જે છે તે 22 જેટલી છે. અહીં ગામના લોકો બાળકોને મોકલતા ડરી રહ્યા છે. તેનું કારણ ફક્ત એક જ છે કે આ જે કાચું મકાન, આ જે લાકડા બાંધેલું જે કાચું મકાન છે, અહીં આ જે ખેડૂતના પોતાના મકાનની અંદર કપાસ પણ આ જ મકાનમાં મૂકવામાં આવે છે. કાચું મકાન છે, જર્જરિત વાળું મકાન છે, ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. ગામના લોકો પણ કહી રહ્યા છે કે ગામની અંદર આંગણવાડી બનવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ક્યારે પૂર્ણ થશે, આ બાળકોને ક્યારે પાકું મકાન મળશે. આ વિસ્તારના લોકો માંગ કરે છે કે આજે બાળકોને સારી સુવિધા મળે. હવે આ વિસ્તારના બાળકોની ચિંતા કરે અને આ બાળકોને સારી બિલ્ડિંગ મળે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આણંદના ઇન્દિરાનગર વિસ્તારમાં 350થી વધુ કાચા પાકા મકાનો હટાવવાની નોટિસ મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુનર્વસનની વ્યવસ્થા વિના ડિમોલેશન ન કરવાની માંગ સાથે 500થી વધુ રહેવાસીઓ નાના બાળકો સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. આ સાથે પરિવારોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો લેખિત સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કચેરી ખાલી કરશે નહીં. પુરાવા છે અમારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996ની સાલનો, એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ. અમારું એડ્રેસ છે ઇન્દિરાનગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરાનગરી. તલાવડીના રહીશો દ્વારા આજે એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને એ આવેદનની અંદર એમને સ્લમ રિહેબિલિટેશન પ્રોગ્રામ હેઠળ સમાવિષ્ટ કરવા માટે અમુક રજૂઆત કરવામાં આવી છે અને જે આ નોટિસ છે એ પરત્વે કંઈક વિચાર કરવા પણ એમણે આ આવેદન થકી જણાવવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અડધો ડિસેમ્બર પત્યા છતાં જોઈએ તેટલી ઠંડી નહીં તો લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધીરે ધીરે પશ્ચિમી વિક્ષેપો આવશે. એન્ટી સાયક્લોનના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તો 21 ડિસેમ્બર સુધી વાદળો આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ગત સાલ ઠંડી પડવામાં હતી ડિસેમ્બરની શરૂઆતમાં. હજુ ડિસેમ્બરના લગભગ અડધા દિવસ ગયા હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડતી નથી. હમણાં લઘુત્તમ તાપમાનમાં થોડોક વધારો થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોભ આવશે. હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવેલ છે તે ગુજરાતમાં વાદળવાળું કે માવઠું કંઈક અંશે છાંટા પડે તેવું શક્યતા હતી, પરંતુ એક એન્ટી સાયક્લોન લગભગ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં નીચેના ભાગમાં થતાં તે પશ્ચિમ વિક્ષોભને ઉપરના ભાગમાં હડસેલી મૂકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા નથી. આમ છતાં એન્ટી સાયક્લોનના કારણે અરબ સાગરનો કંઈક ભેજના કારણે કંઈક હળવા વાદળો જણાશે. તો 20, 21 અને 22 ડિસેમ્બરે હળવા પશ્ચિમી વિક્ષેપની શક્યતા સેવાઈ રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના સેવાઈ રહી છે તો 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડીની શરૂઆત થઈ શકે છે. 27 ડિસેમ્બર બાદ ઠંડી જોર પકડશે તો જાન્યુઆરી માસ ઠંડુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 20-22માં એક હળવો મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને આ પશ્ચિમ વિક્ષોભ લગભગ દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 22 બાદ આકરી ઠંડી જોર પકડશે. તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે. આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે. જાન્યુઆરીમાં 1 થી 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે તો ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા પણ સેવાઈ રહી છે. ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા સેવાઈ રહી છે. માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમી વિક્ષેપોની શક્યતા છે તો રાજ્યના વિવિધ ભાગમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે. 22 ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થઈ જશે. જાન્યુઆરી માસમાં 1-2 મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતના હવામાન પર પલટો આવી શકે છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. 3 દિવસ બાદ ઠંડીનો અહેસાસ થશે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતા ઠંડીનું પ્રમાણ વધશે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન વધી જશે તો 3 દિવસ બાદ ફરી એકવાર 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી જશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી જેટલું નોંધાયું છે તો આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 3 દિવસ ઠંડીનો અહેસાસ પણ થશે. जो लघुत्तम तापमान है वो अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड धीरे धीरे बढ़ेगी, फिर उसके आगे कम होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड. और अहमदाबाद के लिए जो पूर्वानुमान है इसमें जनरली मेनली क्लाउडी स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और जो तटीय क्षेत्र है गुजरात की जो ऑफ एंड अलोंग गुजरात तटीय क्षेत्र है इसमें जो पवन की दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है अभी और चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगी 15 से 20 नॉट.